ભરૂચમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના 549માં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી. પ્રભાત ફેરીમાં ઉમટ્યું વૈષ્ણવ સંકુલ. ધર્મધજાના સ્થાપક અને પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ભરૂચ શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા આ અવસરે એક પ્રભાત ફેરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રાનો પ્રારંભ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખાતેથી કરવામાં આવ્યો હતો. ભક્તિમય સૂત્રો અને કીર્તનના નાદ સાથે પ્રભાત ફેરી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ વૈષ્ણવ ભક્તિમાં તરબોળ બની ગયું હતું. આ ભવ્ય આયોજનમાં વીવાયઓ પ્રમુખ રોનક શાહ, પ્રભારી આશીષ તોલાટ, યુથ પ્રમુખ સંકેત શાહ તેમજ વુમન્સ પ્રમુખ દીક્ષિતા શાહ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં પુષ્ટિમાર્ગના સંસ્કારોનું સિંચન કરી સમાજમાં સેવા અને એકતાનો સંદેશ પ્રસરાવવાનો હતો. પ્રભાત ફેરીમાં ઉમટી પડેલી મહિલા શક્તિ, યુવાનો અને ભાવિક ભક્તોના કારણે ભરૂચ શહેરના રાજમાર્ગો શ્રીકૃષ્ણ શરણં મમ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ ઉત્સવ દ્વારા ધાર્મિક ચેતનાની સાથે સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.